અને આવી એક જાબા જિલ્લાના એક હેડપ્પા વન ભૂમિ જેવા રાક્ષસ જેવા લોકોને એક સંત બનાવનાર અને ભક્તિનો માર્ગ ભણાવનાર પરમ પૂજ્ય સંત શ્રી કાનુરામ મહારાજ તેમજ धर्मपुर से पधारे हुए गुरु महेश जी भी आसन पर विराजमान छे। जेमणे पोतानो देश छोड्यो, पोतानो गाम छोड्यो। देखो एक अपनी बिल्कुल अनघड़ अने अनपढ़ राम कहता पण नहीं आवड़े अने को पाप अने को धर्म एनो पण अनुभव नहीं मळे एवी कूळमां आवी अनेक भगवानना जेकारा बोलाड्या अनेक शिवगंगानी लहरो फेरवनार परम पूज्य संत श्री महेशजी तेमज दूर दूरथी पधारेला महाराजो तेमज एक भावना भरेला अने प्रेमना पीधेला धर्मना भाई बहनों ने नाना बाळको आज आपणे क्या पधार्या एक गुरु ने द्वारे શું છે એક સત્સંગ શાળા ખોલિયા તો સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો ભણાવે નંદજીનો લાલો રે સૌ ભણવાને આવજો કોણ ભણાવે ભગવાન ભણાવે છે देखो एक पूनम महीना पवित्र दिवस है जो सत्संग में आवीने बेसवाती शो फायदो थाय देखो आपण આગળનો કઈ કરેલો પાપ એક સત્સંગની અંદર બેસવાથી બળીને ભસ્મ થઈ જાય છે બાપુ એના માટે આપણને દરેકને दर पूर्णिमे पवित्र दिवस से आववानी जरूर से बापू देखो गुरुना देश में गुरु एतरे शू वस्तु एना माटे के गुरु गम विना रे भक्ति भाव विना ते बापू लक्षो राशि तो ना टळे देखो वस्तु क्या समायेली छे भाव में भक्ति केवी रीते करवानी भाव में भगवान भी भाव में समाया देखो एक बीजानो भाव लाग्यो अने आपणी कोळ केटली बधी खराब हती पण एक राम नामना रंग में शोधाई रंगाई दी रंगाई देखो पहला पहला युग में के राजा हरिचंद पी गया के रानी तारामती ने खबरों पड़ी के राम रस पी लो के कुंडाले भरी के हरियो रस पी लो कुंडाले भरी युगो थी तो एवी रीते आपणे एक राम नाम नो रस पी लेदो अने देखो केवा बेटा शांति थे एक राम नाम नो रस पीधो साकी सखमा सूर उड़ी गया देखो जैसल केवो हतो के चौथा चौथा जुगुमत के राजा जैसल पी गयो कितलो महान पापी हतो अतिशय जगनो जैसल सोर एवो हतो ती पी गयो अरे राणी तोळा सती ने खबरो पड़ी बापू जारे जैसल ने पोतानी भाभीए तो एक महीनो मारेलो के खरो जैसल होए तो तोड़ल महाराज ने तोड़ल छोरे तोड़ल घोड़े ने तोड़ल तरवार लूटी लावे जैसल सोर एवं महीनो मारेलो कोने जैसल ने हवे आपणे
પછી સત્સંગ સાંભળીએ, પોતાનો જમણો હાથ ઊંચો કરીએ, એક ભગવાનનો મહામંત્ર બોલીએ. બમ 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 bum 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 જય ગુરુ. ત્યારે જેસલ પણ પોતાના અંતરમાં વિચારવા લાગ્યો કે આજે મને આવો એક હું જગનો જેસલ સોરના હું મહેણું માર્યું, એ પણ હવે મને તોળલ મહારાજ અને તોળલ ઘોડી ને તોળલ તલવાર એ મને ક્યાં મળે એવો ભગવાનનું કરવું. તો તોળલ મહારાજ પણ એના સંતો સાથે સાંજનો સમય થયો તો એક ભગતને ત્યાં એ પણ ભજન ગાવાને માટે ટુકડી સાથે ચાલી નીકળ્યા. સાથે તોળલ ઘોડી ઉપર બેસીને તોળલ પોતાની છોકરી તોળા અને તોળલ તલવાર લઈને સાંજ પડી એટલે આપણી જેવા સત લોકોએ બધાએ ભજન ભાવ કીર્તન શું કર્યું? ચાલુ કર્યું. હવે સાંજ પડી ગઈ એટલે ભજન કીર્તન ચાલુ થયું, ભજન ગાય અને શું થયું? ટાઈમ થયો ત્યાં પણ જેસલ પણ પહોંચી ગયો. એ પણ ચૂપચાપ થઈને બેઠો. ચોર કેવી રીતે બેસી અને કેવી જગ્યા ઉપર બેસે એ આપણા બે લોકોને બધાને ખબર છે કે એવી જગ્યામાં જાય દબાઈને પડ્યો કે ક્યારે દાવ લાગે ને ક્યારે ઘોડી છોડું અને જે વસ્તુ લેવાની એ લઉં, એવો સાફ ચૂપ થઈને તો પ્રસાદનો ટાઈમ થયો. હવે મહારાજે સતલોકોને ઓર્ડર કર્યું, એ સંતો કે આપણે ટાઈમ થયો એટલે પ્રસાદ સતલોકોમાં વહેંચી દો. હવે સતલોકો પ્રસાદ વહેંચે છે. પ્રસાદ દરેક સતલોકોને મળી ગઈ. હવે જેસલ મહારાજે ધ્યાન ધર્યું, અરે કે કોઈ રહી ગયું છે કે ભગત પ્રસાદ લીધા વગર? ના ના કે મહારાજ બધા આજુબાજુ બધા ભક્તોને આપી દીધી છે. ના ના, હજી આજુબાજુ તમે તપાસ કરો. તો પેલો જેસલ સોર દબાઈને પડેલો એ કોઈ ભગત સારું ભજનમાં ગયો ને ઘોડી છૂટી ગઈ તો એના ઊંઘમાં ગયો, હથેળા ખીલો ઠોકી આવ્યો. તે પેલો હાથ લાંબો કરીને પડ્યો કે હું પ્રસાદ કેવી લો, મારા કે હથેળામાં ખીલો ઠોકેલો છે. તે કેમ? અરે કે હું ત્યાં ઘોડી છોડીને લઈ જાતેલો એટલે કે એમ હાથ લાંબો કરીને પડેલો. તો ભગત આવ્યો કે હથેળામાં ખીલો ઠોક દેલો. તો પછી ભગતે ખીલો ઉકેડ્યો અને પ્રસાદ લીધી. પછી મહારાજ પ્રસાદ બોલ્યા કે પ્રસાદ લઈ પવન હુઆ એમ કરીને પ્રસાદ બોલ્યા વગર પ્રસાદ આરોપેલા નહીં આગળ. તો એને જે કાણું પડી ગયેલું એના હાથે પ્રસાદ લીધી જમણા હાથમાં અને પ્રસાદ બોલ્યા અને પ્રસાદ બે હાથે કરીને આરોગી જશો. બધાએ આરોગ્ય મહારાજે ઓર્ડર કર્યો. તો હથેળા જીભથી છાંટી ગયો પ્રસાદ. તો હથેળા કાણું પડલું હતું એ હંધાઈ ગયો કે જેસલને કંઈક થોડી લાગી. પછી મહારાજે બોલે કે ભાઈ આ જેસલ આ ઝઘડો ચોર એ કેમ આવ્યો? મને બોલાવો કે આપણે પૂછીએ. તો મહારાજે એમની પાસે બોલાવ્યો
અને બધી વાતાવરણ કરી કે મારે ભાભી આવો મહિનો માર્યો છે તો ખરો જગનો જેસો સોરો હોય જે કે તું આ વસ્તુ ચોરી લાવે છે તોવન મહારાજની છોકરી એની તોવન ઘોડી તોવન તલવાર આવું લઈ આવે કે ખરો ચોર હોય તો મહારાજે કીધું ભાઈ ચોરીને શું કામ લઈ જાય હું તમને તું સોળ જગનો જેસો સોળ છે તને આપી દઉં પોતાની ચોરીને પણ ઘોડી પર બેહાડ દીધી જેસવને હાથે તોવન તલવાર આપી દીધી ઘોડી બી આપી દીધી પછી દેખો જેસવ ઘેરે જાય છે લઈ આ પેલી તે તોળા સતી હતી અને પેલો જે જગનો જેસવ સોર મહાન પાપી દેખો એને તોળા સતી પાપ પરખાવા કે છે કે પાપ તારો પર કા જાડેજા ધર્મ તારો સંભાળ રે એ તારી બેડલી ના બુડવા ના દઉં જાડેજા એમ તોળા કે છે કોણ છે તોળા કે છે ભલે તો આટલો પાપી છે કે બેડલી નહીં બુડવા દઉં પણ પાપ પરખાવ પેલો તે અતિશય પાપ કરલો કેતરો પરખાવે કે હરણ તો હણ્યા બે લખચાર કે ફોડી સરોવર પાળ અને જળના જીવડા પણ મારી ભૂચીને ખાઈ ગયો જેસવ અરે જંગલમાં આગ લગાડ દીધી મોરલા પણ શેકી ભૂચીને ખાઈ ગયો કેટલા પાપ પરખાવે બહેન ભાણેજને પણ લૂંટી લીધા કે લૂંટી કુંવારી જાન કુંવારી જાન્યો પૈણ્યા વગરને પણ લૂંટી લીધી જેસવે અતિશય સોર અતિશય પાપી સતાન કે હજી પાપ પરખાવ કોણ કે તોળા કે પાપ તારો પરખાવ જાડેજા ધર્મ તારો સંભાળ હવે કે દેવી હું પાપ પરકાવીને થાક્યો કે કેટલો અતિશય પાપ કરેલો કે દેખો તોળા થતી કે હજી પાપ પરકાવ કે જેઠલા માતાના વાળ સતી રાણી જેઠલા માતાના વાળ રે એ તરત પાપો મેં કર્યા તોળા દે રે એમ જેસળ કે છેલ્લી વખત શું કે જેતરા માતાના વાળ છે એતરા પાપો મેં કર્યા છે કે જે દરિયામાં દોડ તારી બેડલી નહીં બુડવા દો કે કોણ કે તોળા કે છે બાપુ દેખો એટલો મહાન પાપી હતો છતાં જેસળ પીર તરીકે પૂજાયો કોણ જેસલમેરમાં દરેક સતલોકો દર્શન કરવા ગયા હોય જેસલમેર ગયા હોય જેસલ તવાલને પણ સમાધિઓ જોઈ આવ્યા હશે આ તો પાપી છતાં પાપ બળીને ભસ્મ થઈ ગયો દેખો તો આપણે એવી રીતે એક સત્સંગની અંદર બેસવાથી શું થાય પાપ એક બળીને ભસ્મ થઈ જાય છે કોઈ રહેતો નથી પાપ આગળનો કબેથી વસ્તુ કરેલી હોય પણ પાપનો નાશ થઈ જાય છે જ્યારે પેલી ગંગા માતા આવી કોને ભગવાન પાસે કે ભગવાન કે આવા મહાન પાપી લોકો કે મારામાં આવેલ સ્નાન કરી જાય તો મારથી પણ આ પાપનો ભાર ઉસકાતો નથી પણ કે ગંગા માતા કે તો ભગવાન હાથી પડ્યા અરે કે દેવી શું થયું કે આ પાપનો ભાર મારાથી નહીં ઉસકાય અરે એવા કોઈ કરણીના કમાયેલા એક ભક્તિના કમાયેલા સંત સાધુ આવીને તારામાં એક સ્નાન કરશે તો પાપ બળીને ભસ્મ થઈ જશે અને ભગવાને કીધું ગંગા માતાને કે પાપ બળીને ભસ્મ થઈ જશે અને એમાં કઈક રે બાકી તો આ નજીક ગામડામાં કે સત્સંગ થાય છે તો સત્સંગમાં આવીને બેસી તો પાપ બળીને ભસ્મ થઈ જાય દેખો પાપ પણ કોઈ બસો કમી નથી દેખો પાપના ભારથી એક આ ભૂમિ બી ડગી જાય છે એટલી પાપની બી તાકાત છે ભૂમિ હેલી જાય
ભૂમિ નથી ચપકાતો. કોણ? બાપ. એટલી બધી એનામાં બી તાકાત છે, પણ એક ભગવાન, એક રામનું નામ રટવાથી બળીને ભસ્મ થાય છે. દેખો, ત્યારે વાણિયો ને વાણિયણ એ પણ ક્યાં જાતેલા કે મારવાડી વાણીઓ ને મારવાડી ઓટે કે હેલો સાંભળજો મારા ઋણી જાનારા. એટલે મારવાડી વાણીઓ ને મારવાડી ઓટ હેલો સાંભળજો મારા ઋણી જાનારા. કે માને ખજાના કે ભરી લેજો ઊંટ. હા, જાત્રા જવા. તો એ જાત્રાએ જાતા જાતા જંગલ આવ્યો, નાની મોટી ડુંગરી ને ઝાડી બી ધમકા જો. જમણી બોલે કાગડી ને ડાબા બોલે મોર. વાણિયા હાકન ની થાય રહ્યું ભાઈ તામો તો ચાલ્યો વાણિયો ને વાણિયણ બે ઊંટ માલ ખજાનો. કા દર્શન કરવા જાય ઋણીજા. આપણે નથી જતા બધા ઋણીજા દર્શન કરવા માટે. ઘણા ચાલતા જાય આપણા કુળમાં. આગળ ઋણીજા સાંભળ્યું હે પણ કોઈએ જોયું નહીં હોય બાપુ. હવે દેખો કેટલી વસ્તુ બદલાઈ ગઈ છે. કોણ? કુદરત કળાથી. જ્યારે વાણિયો ને વાણિયણ ચાલે જાય અને ડુંગર આવે છે ત્યાં ચોર લૂંટી લે છે એનો માલ અને વાણિયાને મારી નાખે છે. તો પછી વાણિયાની વહારી ચડેલો રામો પીર. કોણ? રામો પીર ચડ્યો વાણિયાની વહારે કે ભાંગ્યા તૂટ્યા કામટા લેદા થોતા લેદા તીર. વાણિયાની વહારે ચડ્યો રામો પીર. દેખો ભગવાન ને રામા પીર ને બી ખબર પડી હતી કે મારી જાત્રા એ આવે એને લૂંટી લીધો કે વાણિયાને બી મારી નાખ્યો, માલે બધા લૂંટી લીધો છે. મને ભગવાનને ખબર પડી ત્યારે ચોર ભાગી જાય કે ઉભારો રે ચોઈટા તમે કેતરક જાઓ કે આંખી કર્યા આંધળા ને ઢીલી કાઢી કોડ. મને રામ ઋણીજા વાળે રામ ભાદરવાની બીજી અવતાર્યો રામો પીર. દેખો એ કહાણી પાછી ખૂબ લાંબી છે. તો વાણિયાની વહારી ચડ્યો અને આંખે આંધળા કર્યા અને બધો માલ લીધો ને ગાડી જાય છે. ત્યાં વાણીએ હું બંધાડ્યું મંદિર. આધા આધા માલના તો મંદિરિયા બનાવ. જંગલમાં મંદિર છે. જંગલમાં જે મારવાડ ગાડી ઋણીજાથી ગાડી આવે છે ને તમામ બાજુ ચિત્તોડગઢ એ આ બાજુ ડુંગરીમાં વાણીએ મંદિર બંધાડ્યું છે. અત્યારે બી મંદિર ત્યાં છે. અને વાણિયાનો માલ બી પાછો ફેર્યો કે ઉઠો ઉઠો હમણાં તું ધડ માતું જોડ. એ માતો ધડ હાથે જોડ્યો કાપી નાખેલો ચોરોની વાણિયાન. પછી વાણીએ ઋણીજા શહેરમાં ભેગ પહેરી લીધો. ભગત બની ગયો, ભેગધારી બની ગયો અને ભેગ પહેરી લીધો. દેખો સંતોની આજ સુધી લજા ભગવાન લૂંટાવા નથી દેતો બાપુ. આંખે આંધળા કર્યા દિલે કોટ કાઢ દેતી કાં માર લઈને જાય ચોર. પાછો ભગવાને વાણિયાને મૂકી દેતો ત્યાં ઊંટ ને વાણીએ હતા ત્યાં લાવીને માલ પાછો હાથ દેતો. દેખો ભગવાનની કળા, કુદરતની કળાનો કોઈ પાર નથી. જ્યારે યુગોથી સતલોક આજથી યુગોથી એક ભક્તિ કમાતા જઈને આવે. દેખો નરસિંહ મહેતા એ પણ જાતનો બ્રાહ્મણ હતો, છતાં એમને કોઈ જાત નાતનો કોઈ ભેદભાવ નથી રાખ્યો. એ ગાતો કે હરિજનથી જો અંતર ગણશે તો એક ભક્તિ કરવાના ફેરા ભોગટ જાય. કોણ? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ભીડ પડે કુમડો લઈને ભગવાનને હેલો મારીને ભજન ગાતેલો. કુંવરબાઈના મુંબેરા ભગવાને નરસિંહનું રૂપ ધારણ કરીને પૂરેલા. નરસિંહ મહેતા તો ઠાલો ચાલે ગયેલો 4-5
ભગત લે ભાંગ્યું તૂટ્યું ગાડું લે પેલી વેવાણ કે આ જોગડું આવ્યું એ ફાનો મુમેરો કરે અમારી આબરૂ જાય એમ કરે કે મુમેરાને દાન પોતે ભગવાન આવીને ભઈ ગયો પેલા નરસિંહ મહેતાને ભક્તોને ઉકળતો પાણી આવ્યો હાગીએ ઉકળતે પાણી ફોન આવે ભગવાન નરસિંહ મહેતા તોમડું લઈને ભઈ ગયો અને ભગવાનને હેલો માર્યો ને ભજન કરવા માંડી ગયો એક વાદળની વરહાત પડ્યો અને પાણી ઠંડુ થઈ ગયો ને નાઈ લીધું પૂરા મેળાનું ઉમેર ઓડાડ દીધા કોને નરસિંહ મહેતે જેનો હકીમ પણ ઓડાડ દીધો દેખો ભક્તિને લજા ભગવાન જવા દેતો નથી નરસિંહ મહેતા કેવે સબરી બિલર એ પણ ભક્તિ કમાઈ એ પણ ભગવાનની વાત જોતેલી તો પણ છેલ્લી વખત ભગવાન મળ્યો જ્યારે ભગવાન હજારો વર્ષ તપસ્યા કરતેલો કેટલા હજારો વર્ષ તો શ્રી ભગવાને પણ વિચાર કર્યો કે હું આટલી બધી તપસ્યા કરું તો મારો કોઈ ધ્યાન ના તોડી જાય એના માટે એક હાથ મસેડી શું પ્રગટ કર્યો દિલ પ્રગટ કરેલો યુગોથી ભગવાન ધ્યાન ધરે અને બિલ ઝાંપે ઉભો રહે શોકે કોઈને અંદર નહીં આવવા દે દેખો તો પણ ભગવાન કેટલીક બધી તપસ્યા કરે તો એ પારપ્ત જવા દેવી ભગવાનનો એક ધ્યાન તોડવા વિલેડ ભણીને કે અરે વાગે ઝાંઝરનો ધમકારો કે ભીલડી આવે છે કે વાગે પાવળનો પલકારો કે ભીલડી આવે છે એક ઝંકારો વાગતી જાય ત્યાં તો પેલા શિવજીના તૂટી ગયેલા ધ્યાન કોને કે ભીલડીની આવી પાર્વતા દેવી એક રૂપ ધારણ કરીને આવેલી ભીલડીનું ત્યાં તો પેલા શિવજીના તૂટી ગયેલા ધ્યાન ભીલડી આવે છે પુનઃ શ્રી ભગવાનના ધ્યાન તૂટી જતો ભીલડીનો બેલી ના આવી પાર્વતા દેવી તો શ્રી ભગવાને ફરી પણ વિચાર કર્યો અરે કે પાર્વતા દેવી આવે કે મારું ધ્યાન તોડી ગઈ તો પછી શ્રી ભગવાન એક મોસીની દુકાન માંડી દીધી સકાવાટ અને મોજડીની ત્યાં કોણ શ્રી ભગવાન ભાઈ ગયા દુકાન મોચીનું રૂપ ધારણ કરી એ પણ પાર્વતા દેવી કેટલેક છે પેલી ભીલડીનો વેલીન ધ્યાન તોડી ત્યારે પેલો મોચી પડી ગયો શ્રી ભગવાન તો બધી મોજડીઓ ભાવે પાર્વતા દેવી ના કે આ મોજડી તો હું નહીં વેચું આ તો મારી ઘેરવાળી હારું લઈ જવાની છે કોણ કે દુકાન વાળો મોચી કે છે પેલો શ્રી ભગવાન મોચીનું રૂપ ધારણ કરીને દુકાન માંડી છે તે પેલી ભીલડી પણ આવીને ધ્યાન તોડી ત્યારે પેલે મોચીની દુકાન માંડી દીધી કોને શ્રી ભગવાને તે વેગળી મોજડી મેલે આખી દુકાનમાં હારી ફરી પાછી આવે પાર્વતા દેવી ના અરે કે મન ભાઈ હાલ તો ના મોજડી કે ના કે એ તમારા ઘેરવાળી હારું છે કે હું આ મોજડી વેચતી નથી કે મારે વેચતી નથી હાલવાની કે ઘણા મારા ઘરે હતો માને નહીં દુકાન વાળો મોસી પછી ત્યાં મોતી છેલ્લી વખત અરે કે મોજડી જ બને દોર બીવા તો તારી ઘેરવાળી બની જાય પણ મોજડી લેતા વગર નહીં છોડ પછી ભગવાન હાથી પડ્યા તે મારું ધ્યાન તોડી દે એટલે હું આ દુકાન માંડી પડી ગયો કે દેખો આવી છે કુદરત નીકળ એના માટે આપણે સતલોક શું બન્યા ભગત બન્યા આપણા ગુરુદેવે કેટલી બધી મહેનત કરી હશે એક રામનું રટણ કર્યું હશે અને આપણી એક આ ભૂલેલી કુળને શું ભણાયો એક ભક્તિ માતાનો માર્ગ ભણાયો
તો આપણે ભક્તિ કેવી રીતે કરવી એના માટે ખૂબ એક ઊંડાણથી આ સારા વિચાર કરવાના. કેમ કે આપણે એક સંસારી છે બાપુ. આપણે બાળ છે, ગોપાળ છે, સોડા છે, સાબર છે, ભાઈ માણસ છે, ખેતી છે, ઢોર છે, બકરા, દરેક વસ્તુ સંભાળીને આપણે ભક્તિ કરવાની છે. કઈ એટલો આંચો વિચીને બહિરે અને ભક્તિ કરે એવું નહીં. તે પેલા પાછા ભૂખ્યા ભાકરે ને ગાંગરે તેનો પાછો પાપ પડે મહાન. અને ખેતી વગાડી ખડસ લઈને સભા વગાડી જોર માટે ખેતીની બી સફાઈ રાખવી પડે. નહીં આપણી મહેનત કરેલી એ લઈ જાય. હમણાં આપણે સોયાબીન કરી હોય કે મકી કરી હોય એમાં આખું ખોડ કઈ નહીં નીંદીએ અને આવો પાણી ધીમો પાણી પડી અને ખોડ ફરી જાય શું પાકે બાપુ? પાકે કઈ? તો એવી રીતે આ ભક્તિ છે. થોડી ભક્તિ કરીએ પણ હાજર દિલથી કરીને કરણીની સફાઈ રાખીએ તો ભક્તિમાં બી ઇંજવાળો થાય. તો બહારની ખેતી એ પણ બાપુ ભક્તિ છે, એ કોઈ કમી નથી. તો બહાર ખડચલું ફરી જાય કઈ નહીં પાકે. તો એવી રીતે આની ભક્તિ જો આપણામાં રામ 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 કરતા હોય ને આપો બહાર ગામડામાં ભક્તો નકળીને જૂટાઈ કરતા નહીં. એ જૂટાઈ કામ હોતી જાય, જૂઠી ઝાંપા હોતી નહીં જાય. એવું કહેવાય કોણ ફરી ગયું એમ કહેવાય. જૂટાઈ આખી ભક્તિની ખરાબી કરી નાખે છે. ભલે થોડુંક બોલવું, ઓછું બોલવું, પણ હાસું બોલવું. આપણો કોઈ ભગતોને દવા આલીએ, હેલું કરીએ, પેલું કરીએ, એવું કરીએ, તેવું કરીએ. એટલે જે ગુરુએ મારે દીધો હોય એ જે ગુરુનો વસન હોય તો ગુરુનો વસન આપે સતને તો એનું પાલન થાય. કોના વસનનું? એના માટે દરેક સત લોકોને આપણે ગ્રસ્તા છે, સંસારી છે, એના માટે પોતાના છોકરાઓને ઉપર બી ધ્યાન રાખવું પડે. આ તો કળયુગ મહાન છે, બહુ ભારી છે બાપુ. એટલે થોડીક વાર આપણે જપ કર્યું હોય, તપ કર્યું હોય, ચોરાચોરીએ કંઈ કર દીધું હોય તો આપણી એક ભક્તિને કેટલો ધક્કો વાગી જાય, આપણા ધર્મને કેટલો ધક્કો વાગી જાય, એક જગતને હાથ લાગી જાય. દેખો ને ભગતના ચોરાઈ હું કર્યું, આવા ભગત એટલે તેની આવી રાતના ભેળા થાય, આવી લોકોને હાથ લાગી જાય. એના માટે પણ આપણે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે, ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે ધર્મને ધક્કો ના વાગી જાય એના માટે સતગુરુ આનંદ કી સબ સંતો કી જય હર મહાદેવ. આજે પૂર્ણિમાનો દિવસ ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, શ્રદ્ધાથી ઋષિ લગાડીને આજ આપણી વિશે આસન પર વિરાજમાન નરુજી મહારાજ સુદામા તરીકે ઠેઠ પાયાથી ભક્તિનો સંસ્કાર પૂરતા લઈને એ ત્યારે આપણને પણ પ્રસાદ આલવા આવ્યા. કેટલી બધી તકલીફ તો બી પ્રેમની પ્રસાદ એમને અંદર ભાવ લગાડીને આજ આપણને પ્રસાદ આલવા આવ્યા. મહેશજી ભાઈ સાહેબ દેશ છોડીને તો તૈયાર દીધો ને આપણા સમાજ વિશે આજે એમને જિંદગી વિતાવી. મારો પરિવાર, મારો કુટુંબ એટલો બધો ભાવ રાખીને એમને બી આપણી વસે આજે પૂરી જિંદગી વિતાવી. કીધું ભાગ વિના ભક્તિ ની, કર્મ વિના ખેતી નહીં. તો આજ આપણો સૌનો મહાન મોટો ભાગ, તે ભાગ મેળવવા હારું આપણે ઘેર કામકાજ છોડ્યું, બધું છોડીને આજે આપણે પૂર્ણિમાનો દિવસ તમારે ઘરેથી પગલું ધારણ કર્યું. પગલે પગલે યજ્ઞ થયો અને પગલે પગલે ધર્મ થયો. પૂર્ણિમાનો દિવસ
એક મહાન મોટો તીરથ કહેવામાં આવે છે કે આપણી સામે ભૂંડણા વગર પૂનમનો જાય દ્વારકામાં ભગવાન સાથે દર્શન કરે ને મળીને આવે, 1 મહિનો જાતા લાગે ને 1 મહિનો આવતા લાગે દર પૂર્ણિમાએ. તો આવી રીતે પૂર્ણિમાને દિવસ આપણે ધર્મસભાને અંદર બેસવાથી આપણે અંદરથી ભજન છે એ ઓછો થાય જાય. માણસને અંદર ભજન છે, અંદરૂણી ભજન છે. મારે શું કરવાનું, નહીં જવાનું, હેલું કરવાનું, પેલું કરવાનું, ચિંતા ને ભાવ ને ફિકર ને લોભ ને લાલચ અનેક પ્રકારની વાસનાઓ માણસને ઉપર પડે એમનો ભજન. તો ધર્મસભાને અંદર બેસવાથી આપણો જ ભજન ઓછો થાય. ભજન ઓછો થવાથી આપણે અંદર આત્મા વિજ્ઞાન ઉત્પન્ન થાય. આત્મા વિજ્ઞાન ઉત્પન્ન થાય તો આપણે અંદર હિંમત આવે સામે ભક્તિ કરવાની. ભક્તિ કરવાની આપણા હિયાને અંદર હિંમત આવે. આપણે ગુરુએ બતાવ્યું કે ભાવ વિના ભક્તિની, કર્મ વિના ખેતીની. તો ભાવ આપણે અંદર છે ભક્તિ માતાનો. ખૂબ ભાવ રાખીને તમારે જેટલું પણ એટલું ભલે 2 અગરબત્તી વાળો, દીવો કરો, ધ્યાન કરો, યોગ કરો, જપ કરો, તપ કરો, પણ ભાવથી કરો. ભાવને અંદર ભક્તિ, ભાવને અંદર ભગવાન, ભાવને અંદર ધર્મ, ભાવને અંદર દયા, સારી વસ્તુ ભાવને અંદર સમાયેલી છે. કીધું ભાવ આપણા સૌને અંદર ઉભરાયેલો છે. આજે ભક્તિ માતાને વિશે ખૂબ ધ્યાન કરીને બેસવાનું, ધ્યાન ધરીને સાંભળવાનું કે રાજા અજમલ આહાડીનો દિવસ હતો, પાણીની વર્ષા થઈ ગઈ, રાતમાં પાણી પડી ગયો, બોવણીનો ટાઈમ હતો, પોતેના ખાંગમાં બધા નતોઈ ગયા. તેમાં બાથરૂમ મોરી વગેરે નહીં હતું. તો રાજા અજમલ લોટામાં પાણી લઈને ઝાડો કરવા ગયો હતો અને બધા ગામ લોકો હોવો તૈયાર કરીને દોતરી ખેતરમાં બોવણી કરવા જાતેલા. બોવણી કરવા જાતેલા ને ભાવે થમો રાજા આવી રહ્યા ઝાડો કરીને. બધા ભાવ લઈને કાવા ડૂબ પડી ગયા. એક ને વાત કરે એટલે ભૂંડી કરી કે આપણું સટકું નહીં થાય, વાંજિયાનું મોહ ભાળ્યો, આપણી ફસલ નષ્ટ થઈ જાય. રાજા સરખી આવ્યો ને પેલા અહીં હોવો તાંતા પાછા વાવ દેતા ઘેર આવતા રહ્યા. ઘેર આવતા રહ્યા રાજા પાછા વાવ. હવે રાજાને સંકોચ થયો કે આજ વરસાદ બળિયા ગીરી ગયો, બોવણીનો દંડ ઓર બોવણી કરવા જાતેલાની લોકો પાછા કેમ ફર્યા. ઘેર આવીને પોલીસ ભેજી ગામમાં બધાને ભેવા કર્યા. ભેવા કરીને સબ્બા ભરીને પૂછ્યું, ભાઈ કે આજે બોવણીનો દંડ વરસાદ બળિયા ગીરી ગયો, જાતેલા બોવણી કરવાના પાછા કેમ ફર્યા? 1-2 દાદા હતા કાંઠાથી હું જોડ કરીને કે રાજા તાર ફાંસી દેવાનો હોય ફાંસી દે, હોઈ દેવાનો હોય હોઈ દે, મારવાનો હોય તો માર દે હમણે. પણ હકીકતની વાત હમોને કેવી પડે. હમો એમ પાછા ફરી ગયા કે બોવણીનો ટાઈમ અને ઓળવા જાતેલા તારો મોહ ભાર્યો હમોઈ. તો પાછા ફરી ગયા તારો મોહ ક્यों कैसा है? તો કે વાંજીઓ કે આખી ફસલ નષ્ટ થઈ જાય, તારો મોહ ભાવે ને હમો બોવણી કરી. એવું છે કે હા એવું. રાજાને બિલથી લોક શબ્દો લાગ્યો. अरे के बात तो सही है कि वांजियों से हूँ, पर के भगवान कहाँ रहे? कि भगवान है द्वार था. अरे सबको पुत्र परिवार दिया, मेरे को क्यों नहीं? भगवान को स्वयं पूछू हूँ बेट. दौड़ गयो होना में खाव लेती से आ लड्डू लेता हो, लड्डू जमान तो जाए भगवान की बात करूं. एतरो घमंड घुसामा राजा अजमल गयो द्वारकामा. पुजारी भगवान का के हय मंदिर में जाय करीन थावे ले लो भगवान लड्डू जमी लो, लो भगवान लड्डू जमी लो, लो भगवान लड्डू जमी लो. ए भगवान बात करो करता करता हवा घंटो थायो, नहीं बोले नहीं बात करे. कैसा भगवान है? थावे माँ तो लाडो मैंने भगवान ने सोट मारी माथा में. कैसा भगवान है कि नहीं बोलता नहीं बात करता नहीं लड्डू खाता.
घना दिन मैं तो नकरे लाडवानी सोट मारी नहीं पुजारी के सही भगवान बताओ कहाँ है। अरे गांधा तो राजा तो गांधो से थे, अभी गर्मी में भगवान रहते, भगवान तो जहाँ ठंडी हवा ठंडू पानी कहाँ रे भगवान की। पुजारी भी बुद्धि आलनारो भगवान कहाँ है किसान बता। आगे आगे पुजारी जाए पीछे अजमल जाए भेद दुआर माउंडू देखे पुजारी के दुआरे से कुछ मरी रहा छूटो थाई हर को राजा अजमल मुठ वावे कुदी गयो भगवान ने नामे भगवान ने माथे पड़ी भगवान ने कहा प्रगट थाऊं पड़ियो कहा भगवान प्रगट थाय ने राजा अजमल हाथ बात करे। राजा अजमल एड़ी थी दिन माथा तक नजर ले जाए त्यारे प्रभु दुनिया में दुख दूर करवा वाला तम माथा पर नवा कपड़ा की पट्टी किस तरह बांधी थी। अरे भगत के तारी जेवा भगत आवेला लड्डू मार्यो थी नी सोट वागी। अरे प्रभु के क्यों तो हूँ के कहाँ हता तम तेरे हूँ हतो के पसे भगवान ने राजा अजमल ने वाट्यो थाय ने केम आवू पड़ियो सो समीक्षा पूरी पूछे के सातम ने सोमवार आठम ने राते तारे पालने हूँ पधारूं। भगवान ने कीधुं राजा अजमल ने घेर अवतार धारण कर्यो। भगवान ने पालना ने अंदर आज आखो देश आपरो भारत देश बीजो देश पण दौड़ीने आज राम रूणी जाया दर्शन करवा सालीन जाया वाहन ऊपर जाया तो कोई दूर नी बात नहीं मळे नजीक नी बात। आज आपरो कदा भाई राम रूणीदा जाए दर्शन करी आवी जा एतरे कीधो के मुझ में राम तुझ में राम सब में राम समाया कर लो सबसे प्यार कोई पराई चीज नहीं मळे। बुराई केम आवे क्रोध केम आवे विरोध केम आवे अभिमान केम आवे तारू मारू केम आवे एमनो विचार आपणे पोते करवानो। अरे શું કરવાનું શું લેવાનું છે હું વસ્તુની આપણી વાત ભરી લેલી તારું મારું કરતા ચાલી ગયો સંસાર આખો જગ જાઈ રહ્યો છે। આ બધું છોડ દો ને બધું તોડ દો એનું ધ્યાન ધરો। મારા શબ્દની સાથે હું વસ્તુની સવારી તૈયાર થાય છે। અભિમાનની થાય છે બડાઈની થાય છે મોટાઈની થાય છે ઝૂટાઈની થાય છે। सतनी ताकड़ी शब्द ने गांधी तोले ही गत जाने जो अपने अंदर बैठो से एमना साथे गुरु कैसे कॉन्टेक्ट करो तम कॉन्टेक्ट करीन बहेनी ना हाथे बात करो कहीं जवान कहीं लिदाई से શું કરવાનું શું કરાવે છે ये वस्तु अंदर ने घेर अठल भक्ति भूली वो संसार राम रटता सुखी की बाहर नत भटके तारो हियो महल रे मई बाहर नत भटके अपना हिया महल ने अंदर गुरु डुबकी मारवा के से डुबकी मारी अंदर हो दो होदान हो दो हो दिन अंदर ની वस्तु जगाड़ी जीवन जीवो त्यारे गुरु के से हाँ सुखी पर लोक सुखी माया रूपी बंधनी ना अवतार मारी सूटा करी सुखी जीवन जीवाने लिए भक्ति माता भक्ति से हेलो क्यारो से। अरे आ भक्ति आपन मवे भक्ति से हेलो क्यारो से एमने अंदर नी हतरायो नी हमरायो नी मनायो नी जणायो फिर बीजू इलाज नी मवे। આવી કિંમતી ચીજ આપણા હાથમાં આવી છે સાવધાન પકડો બધું જ મળે છે ભગવાને કોઈ ચીજની કમી નહીં રાખી। અન્ન ખાવા જલ પીવા કપડો ઓઢવા પૈસો વાપરવા સારી સુવિધા ભગવાને તૈયાર કરી રાખી માણસને लिए પણ આપણે અંદર કીધું કે શાંતિ રૂપ જીવ આત્મા રૂપ પરમાત્મા જે એટલું કાર્ય કરવાનું ખૂબ ભાવ ને શાંતિથી। હવે એમના મંત્રનો सब हाथ जोड़ीने भाव जगाड़ीने एमना मंत्रનું ઉચ્ચારણ કરીને ફરી આપણે સત્સંગનો લાભ લેવું। આંખ બંધ કરીને આપણું ધ્યાન આપણા મસ્તકમાં રાખીને એમના મંત્રનું ઉચ્ચારણ કરીને ફરી સત્સંગનો લાભ લેશું। ओम
શિવાય ઓમકાર ઓમ નમઃ 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 શિવાય શિવામ શરણમ 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 શિવામ શાંતિ 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 હવે શાંતિ બહાર કંઈથી મળે એવી શાંતિ સંત લોકો બતાવે આપણે અંદર સૌને અંદર શાંતિ શાંતિ રૂપ શિવ આત્મા રૂપ પરમાત્મા શાંતિનું સ્વરૂપ શાંતિનું રૂપ શિવ
इन કીધું શાંતિ રૂપ શિવ, આત્મા રૂપ પરમાત્મા. તો આપણે અંદર સૌને અંદર શાંતિ રાખવા કે છે. ભોજન કરે શાંતિ, પાણી પીએ શાંતિ, બોલે શાંતિ, કામકાજ કરે શાંતિ. શાંતિ ને અંદર ભગવાન સહયોગ પૂરે સંતનું કામ કરે છે. કોણ કરે? ભગવાન સંતની વહારે ઉભેલા છે, સંતનું કામ દોડી દોડી કરે છે. પણ હું રાખવા કે છે ગુરુ આપું શાંતિ. બધું જેટલું આપણા જીવન વિશે કાર્ય કરવાનું શાંતિ રાખી, શાંતિથી સારું કામકાજ કરવાથી 3 ઘડી આપણ મદદ મળે ભગવાનની ભક્તિની. અકાય ગભરાઈને આપણે ભક્તાની રોટલા બનાવે, કેમ બોલે અને ભોજન બનાવે, પછી સારું બનાવે, 5માં પૂરું થાય. ભાવથી તમે 5 સારું ભોજન બનાવો ને 50 જમી જાય. એટલી ભક્તિની શક્તિ અનુભવ કરવાનો. ભોજન બનાવે ભક્તાણી ને અંદર ખૂબ ભાવથી ભોજન બનાવો. તમારે 5 સારું બનાવો ને 50 માણસ ભોજન કરી જાય પણ નિશ્ચિત. એવો ગુણ ને અવગુણ આપણે ભેવો ચાલે છે. તો આપણે સૌને ભગત છે, ભક્તાણી પોતે પોતાનો તોલ કરવા કે છે. ભક્તિ શું માર્ગ બતાવે, ભક્તિ શું કરવા કે છે, આપણું શું કરી છે એનો તોલ આપણ સૌને કરવાની જરૂર છે. સંત લોકોનું કહેવાનું કવયુગ આયો બાબાને કને રાખો. બતાવે છે હમણાં નરુ મહારાજે મહેરજી ભાઈ સાહેબે બતાવ્યું કે કવયુગ આયો બાબાને કને રાખો. કને રાખવાનું કારણ પગથી ચાલો, હાથથી ધંધો કરો, આંખથી ભાવો, કાનથી હુણો. और આપણી હૃદયને અંદર કઈ ભગવાનનું ચિંતન, કઈ ભગવાનનું સિમરણ, કઈ ભગવાનનું ધ્યાન આપણા હૃદયને અંદર રાખો. તમે આપણી હૃદયને અંદર રાખી ચાલ્યા કરો. અંદરથી ગુણ મળશે, ગુણ પ્રગટ થશે, જ્ઞાન પ્રગટ થશે, ધ્યાન પ્રગટ થશે, બુદ્ધિ પ્રગટ થશે, હિંમત તૈયાર થશે આપણા હૃદયને અંદરથી. પણ ધ્યાન ગુરુ કે છે આપણા હૃદયમાં રાખીને કાર્ય કર્યા કરો. બધું આપણી હૃદયની અંદર આપો. એક મહારાજજીની વાત આવે છે કે એક દિન ભગત શાંતિથી ફુરસત મળી કે આજ હું નવરો કે જંગલમાં જામ કે લાકડા લઈ આવું. કોહડી લીધી, દોરડું લીધું, જંગલમાં ગયો લાકડા લેવા હારું. લાકડા કાપતેલો, ભૂતને ડરાવવાની કોશિશ કરી. ભગત કડક હતો, ભૂતને બાંધી લાવ્યો. લાવી કરીને બજારમાં લઈને ફરી રહ્યા. લો ભૂત કોણ વેચવા હારું, કોણ ખરીદે ભૂતને? એક કંપની વાળો આવ્યો તે પૂછે ભાઈ શું હે? કે આ ભૂતને હું વેચી રહ્યો. કઈ લો શું કામ કરે? કે લાખો મનખોનું કામ કરે. એવું કે લાખો મનખોની મારે જરૂરત છે. કોને ખરીદ્યો? કંપની વાળે ખરીદ લીધો. અને પેલો ગુરુવાન હતો તેને ગુરુ પણ ગયો. ગુરુએ જ્ઞાન બતાડ્યું કે ભગત કેમ કે વેચી દેતો વાત તો હાસી છે પણ કે નો હાથનો વાહડો વાત લાવજે. પેલે વેચી દેતો. પેલે કીધું મને કામથી કામ જો હે ને હું ફુરસત માર્યો ઘેર ધણીનો ખતરો. ભૂતે કીધું કે મને કામ મળવું જોઈએ, જો ફુરસત માર્યો ઘેર ધણીનો ખતરો. પેલા ભગતને ગુરુએ બતાડ્યું કે નો હાથનો વાહડો લાવીને બાયણે રોપી દે. કદી જો હંથો છૂટો થાય ને આવે અને તને પૂછે કે કામ બતાડતી ને વાહડે સડ ઉતર, પૂછે મત. એટલું બતાડ દેતું ને પેલો કામ લાખો કંપનીનું કરીને ફુરસતમાં થયો ને આવ્યો કે ભગત કે કામ પતી ગયું કે બતાડ શું કામ? નવરો રહ્યો તારો ખતરો. ફેરકીને વાહડે સડ ને ઉતર કે પૂછે મત. પેલો સડે ને ઉતરે. એટલે ભૂત કોણ? આપણે અંદર ભરમ છે. દોયડો કોણ? ગુરુની નેમા લેયો. કોહળી કોણ? ગુરુનો વસન છે. અને એ ભૂત બહાર ન જવું, આપણે અંદર છે. માણસ બે ઘડી ફુરસત મારે પોતાનું કેવું વિચારે, કેવું કરવા માંગે, કેવું ધ્યાન, એ આપણે અંદર છે એમનો શબ્દ. તો
વાહડે સરવાનું ઉતરવાનું એટલે આ ધ્યાન ગુરુ બતાડે છે આપણું ધ્યાન ધરી સાંભળજો હરિજનો સરકી જવું મુશ્કેલ એટલે ધ્યાન આપણું પોતાનું ધરવા કહેશે ગુરુ તો એવી ભક્તિની નિમા આજ આપણી ગરીબ કુળમાં અનપઢ સમાજમાં મળે તો દિવસે દિવસે સાવધાન થાય આપણે સૌને કરવાની છે અને આજે ખાપરે ભાઈ આ વસ્તુ અર્પણ કરી છે ચડાવી છે હમું નત કરી છે મારા ગુરુના ગુણને ચડાવી છે ગુરુના ગુણને ચડાવી છે એટલે ગુરુના ગુણને ચડાવી એની મર્યાદા છે સતગુરુ હરિ ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા પ્રેમ ધરીને મારે મંદિરે પધારો પ્રેમ ધરીને મારે મંદિરે પધારો સુંદર સુખડા લેવા સુંદર સુખડા લેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા જીને આગળ તુલસીનો ક્યારો શાલી ગરમની સેવા શાલી ગરમની સેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા 68 તીરથ ગુરુજીને શરણે 68 તીરથ ગુરુજીને શરણે ગંગા યમુના રેવા इसी